ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને આજની સવાર આપણી થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે. અને આજે તો આપણે નોકરી જવાનું છે, એટલે હવે ઈચ્છા તો નહીં નોકરી જવાની ઘરેથી. જોઈએ છીએ હવે બપોરે જમી વમી નીકળી જાય નોકરી જવા માટે. અત્યારે સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈએ છીએ કે જઈએ છીએ, કેટલા વાગે જઈએ, શું ના બધું વિચારીએ. અમિતભાઈ આજે આવવાના છે જોડે, બધા જોડે જ જયું. મળીએ આગળ વ્લોગમાં. ગાઈસ, તો ફાઇનલી આર્યનભાઈ આવી ગયા છે. તમે જોઈ શકો છો. આર્યનભાઈ તૈયાર થઈને આવી ગયા તમે મસ્ત રેઇનકોટ પહેરીને. હવે જઈએ નોકરી. વરસાદ ચાલુ છે ધીમે ધીમે ગાઈસ. તો હવે રેઇનકોટ પહેરીને તૈયાર થઈ ગયા આર્યનભાઈ બંને. તો જઈએ ને મળીએ હવે સીધા રૂમ પર લઈને. કેમ કે 3 વાગે નોકરી જવાનું છે આપણે. તો નીકળીએ છીએ શાંતિથી. ધીમે ધીમે જઈશું વરસાદના લીધે. ગાઈસ, આપણા મિતભાઈને દેખો કેટલી મોટી બેગ લઈને આવ્યા છે. ગાય જે હવા ભરે છે એક મોટી લાગે તો મોટી નહીં હો. આર્યનભાઈની વાતો ના ભરવાની તમારે. હા જુઓ મિતભાઈ જોયા નહીં ગાયજી છે. મિતભાઈ રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે. હા હા, તો આપણે હું ને આર્યન બંને આવી ગયા હતા રૂમ પર. અને થોડીક વાર આરામ કરીને હવે જઈએ છીએ જોબ પર. તમે આપ જોઈ શકો છો. હવે સીધા 3 વાગ્યા છે. જઈએ છીએ જોબ પર હવે અહીંથી. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. એટલો ચાલુ નહીં વધારે, ધીમો ધીમો આવે છે. કપડાં ભીના કરે એટલો. હવે જોઈએ શું થાય. આર્યનભાઈ આવી ગયા રેડી થઈને. મારે આર્યનભાઈ જોબ પર ઉપડ્યા. આપણે જોબ ઉપર ઉપડ્યા છીએ. સરસ સરસ. વરસાદ બંધ થઈ ગયો છે, જતા રહીએ ફટાફટ. વરસાદ ચાલુ થઈ જાય પાછો. સરસ. તો જઈએ જોબ પર. હવે મળીએ તમને હવે સીધા સાંજે. કેમ કે અમે આવીને બંને આવીશું 11 વાગે ત્યાંથી. તો હવે મળીએ સીધા 11 વાગે. નોકરીથી આવી ગયા છીએ. 11:30 જેવો ટાઈમ થયો છે અને વરસાદ ચાલુ છે. એટલે જુઓ રેનકોટ પહેરીને આવ્યા છીએ નોકરીથી. વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં. થોડો ચાલુ જ છે સવારનું. આજે તો વ્લોગમાં કંઈ વધારે આવશે નહીં. એ બદલ માફ કરજો અમને. હવે રૂમ પર પહોંચી શાંતિથી કપડાં ઉપડા ચેન્જ કરી પછી શાંતિ સૂઈ જઈએ. કાલ સવારે જો 8 વાગે જોબ જવાનું છે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો.